ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે ઘરેથી ચાલુ કરું કેમ કે જો મેરેજમાં જવાનું છે અને મારી પાસે કપડાં નથી. તો મેં અત્યારે આમાં કપડાં જોતો હતો ઓનલાઈન, બટ કાંઈ મેળ ન આવ્યો એટલે હવે જાઉં ડાયરેક્ટ સ્ટોરે. આજ બપોરે નીકળવાનું અને આજે કપડાં મને જોયું. મેં કીધું મારી ભાઈ કપડાં તો પડ્યા જોયા તો એક જોડી જતા. હવે કપડાં લેવાના અને શૂઝ તો હું ઘણી ટાઈમથી કહું પપ્પા માટે શૂઝ લઈ આવ્યો, મારા માટે લેવા જવાના તો તે શૂઝે લઈ આવીશ અને 2 પેર યા 3 પેર આઈ ડોન્ટ નો 2-3 જોડી લેવાના. મેં કીધું કે આમાંથી ફટાફટ મેળ આવી જાય ને તો આમાંથી અહીંયાથી ભાભીયારે સિલેક્ટ કરાવી દઉં ને આમાંથી, તો ખોટો મારે ત્યાં ટાઈમ ન બગડે કેમ કે મને કપડાં લેતા આવડતું નથી. હું જાઉં કપડાં લેવા તો 5 થી 10 મિનિટમાં ગમે એવા કપડાં લઈને આવતો રહું, પછી ઘરે આવું પછી ન ગમે. બધા મને કેટલું કાંઈ સમજવાનું આવ્યું તો એ હવે જઈશું બ્લુ ક્લબમાં હું જઈશ કેમ કે ભાભીને આજે મહેંદી મૂકવાની, નેલ્સ કરવાના, ઓહો કેટલું કામ એને શું કરે છે. રાત દીકલ સુનિયો રે અને તડકામાં તડકે મેં મર જાતા હું. એક કામ ઉપરથી ये सब काम आई एम गोइंग फॉर बाइंग, आई एम गोइंग टू शॉपिंग. હવે જાऊँ भर तड़के કેમ કે गाड़ी लेकर जाना नहीं है, तड़का ट्रैफिक में फंस जाऊंगा. હટાટી જાઉં જોઉં અને મેં કપડાં ઓર્ડર કર્યા ને એ આવશે ક્યારે ખબર, મેરેજ પતી જાય પછી. તો હવે તમને એક ફ્રેન્ડને ફોન કર્યો, એ શોપિંગ જ કરે તો ત્યાં જાઉં. શું કે શૂઝ સાફ કરવાના હતા આપણે નથી. આવી ગયો છું. તમારો એક મિત્ર છે એનું શોપિંગ કરે ઝુડિયો, મતલબ પેન્ટાલૂન્સમાંથી ઝુડિયોમાંથી. હવે મને આનું કલેક્શન તો નહીં ગમતું એટલે મેં કીધું કે હું તો જઈશ મેક્સમાં, સામે જ મેક્સનો શોરૂમ. તો મેક્સમાં રહી જાઉં કેમ કે અહીંયા આવી ભાઈ તો ભાઈ ઝુડિયો થઈને થઈ જાય. ઇટ્સ વાય हो गया भैया, हम तो लड़की के साथ आए थे तो लड़की ने तो झोला थमा दिया कि पकड़ो હું ચેન્જ કરી આવું. મારા કપડાં તો લેવાના બાકી, એ લઈ લીધા આટલા બધા. સાડી લડકી એસી હોતી है, હલવાડી દે હારી. જોકે એ તો ક્યારની આવી હતી. હવે જાવું અમે કપડાં લેવા જઈએ બધી સામે જ છે મેક્સનો. જો તડકામાં હાલત ખરાબ થઈ ગઈ. હા મરી ગયો, એટલો તડકો હતો. થોડીક વાર અંદર જાય તો ઘર ઠંડી લાગે, પછી તડકો ધમ બહાર નીકળે એટલે ઓહો કેટલા દિવસથી હું તડકામાં નથી જતો. તડકો પડવા માંડ્યો ને તો હું બપોરે ઓફિસ જવાનું બંધ કરી દઉં. સવારે 9થી બપોરના 1 વાગે ઓફિસ જવાનું, પછી ઘરે બધું જો એની માટે તો સ્પેશિયલ આ લીધું કે ગરમી સહન નહીં હોતી હમસે. મનાલી રહેવા હોઈ જાઉં 6 મહિના. 6 મહિના મારા અહીંયા રહું, 6 મહિના મનાલી હોઈ જાઉં, લપટ નહીં. જો હે હવે જમવાનું બાકી, જમવાનું મન નથી થતું. એક કુર્તો લીધો, શૂઝ લીધા. કુર્તો લીધો મસ્તીનો, એવો નથી લીધો, એવો ઓમ નથી લીધો. બતાવું ફોટો છે. હાલો બાય. સો યુ ગાઈઝ પેકિંગ બધી કપડાં વપડા જો આવી ગયા. અને આ જો બધા પથ્થારો મારા ભાભીનો, મમ્મીનો અહીંયા, હજી આ ભાભીનો બધું. આ તો જો તો ખરી, આટલું તો એના લગ્નમાં એને નહોતું કર્યું. જો હું એક આ લઈ આવ્યો અને આ તું મારી પાસે, એટલે આ 1 પેર. આ તો ખાલી મે બી એમનો એક્સ્ટ્રા લઈ જાઉં. બાકી એક દિવસ આ પહેરીશ, ત્યાં પહેરી એક વાઈડું નો. પછી ત્યાં પરિસ્થિતિ કેવી ગરમી. આઈ લાઈક ધીસ વન. આ હું લઈ લઉં એમનું. चीणे ने मैंने ए छोरी इधर था, मैंने तो ये खोला तो ये तो मैं इधर आटा मेरा हट गया. हूँ का क्या हूँ है आप थारा पूरे पूरा क्या है ये लग्નમાં જવાનું છે તમારા લગ્નમાં તો મને એમ થશે કે હું પથરી ચા કામ માનવું પડશે. તો એ તો મને દેખાય જ છે એટલે જ લગ્ન નથી કરવા, સીધા કોર્ટ મેરેજ. તો સંબંધ પૂરો. તો શ્રી રામ, જય શ્રી રામ. ચાલો આવ્યા જવાનું કેવાય. આ મસ્ત હે ને,
પાકું ને મસ્ત પેર છે બહુ ફાઇન લાગતું એક નંબર આના બીજો નંબર આના ત્રીજો હવે પેકિંગ કરીને હવે ગાડીમાં પછી મળશું મમ્મીને અડધી રસ્તામાંથી પિકઅપ કરીને બધી પેકિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે કે એ સુટકેસ ભાઈ ભાભીની પછી એની એવડી મોટી સુટકેસ અમારી સુટકેસ મારી અને મમ્મીની હાફ સાઈડ મારું પછી મારો હજી નાના મોટો સામાન અને ये तो अभी साथ में रहेगा मस्त ना मूवी डाउनलोड कर લીધા રસ્તામાં જઈશ જોતો ઓહ બે ગાડીઓ અહીંયા બધી ગાડી ચડાવી હે टुन मौसी चलो अभी भाई गाड़ी चाबी गाड़ी की चाबी लेके आए भाई मैं ट्राईपोड લીધો પછી મારું વ્લોગિંગનો બધો સામાન લીધો માઇક વાઇક આ તે ફલાણ ટીકો ત્યાં જઈને કેટલી બધી રીલ બનાવી હું સ્પેશિયલ રીલ બનાવવા જાઉં બાકી લગણ વગણ મેં તો મેળે કોઈ સા ના નહીં ગમતા હા જતીન હું એ ભંભામાં અમારે જો આમાં ટેલેન્ટેડ જ છે બધા ચાવી બાવી ન મળે કરી જાય હું ક્યાં જઈએ એમ મેરેજમાં મારા લગ્ન નક્કી કર્યા ને કાલ તારા હમ મજાક નથી કરતો મારા લગ્ન નક્કી કર્યા એ હેલો લાલ ટમેટું હોય જ હવે તમારું નામ નવું ટમેટો મારી દેવું और ये हम कितने बजे निकले 6 वागे निकले बस एक गाड़ी में ये तकलीफ है अपन का सरड़ फोन करे फिर मम्मी फोन कर दे ओ मां मस्त नो ने टेबल ये कहियो ना तो काटी રાખશે ઈ તો ओ लेडीज जरा सीट आगे प्लीज सीट प्लीज या बेस्ट સોરી ગાઈઝ મારી મમ્મી આવી ગયા છે મારી મમ્મી લીધે અમારા ઘરમાં ઘણા કળશ થાય શું કરીએ અમે બદલાવી નથી શકતા હવે જાતી જિંદગી છે તો અમે ફાઇનલી કેટલા શું બાપરે ખોટું હોય તો કયો ભાભી ખોટું હોય આ જો આ એક ટમેટો આ બીજું ટમેટો આ થોડુંક મુરઝાઈ ગયેલું આ કલીવાળું ટમેટું અને આ ફ્રેશ ન્યૂ ટમેટો હમણાં પછી હવે કાચી ટમેટી ગોતવાની છે અમે સુગર આવ્યા જમવા કેમ કે અમારે એકચ્યુઅલીમાં ટુ મચ લેટ થઈ ગયું સો ઓલો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ ન દે મારે દેવી પડે કોણ સી બાત કા યહ ન્યાય है તમારે તો દેવી જ પડે દરવાજો ખોલી દેવાનો બંધ કરી દેવાનો सब मेरे को હવે એમ કીધું કે ખોટું છે ને લાગે એવું જવા દો બતાવ ખોટું ત્યાં જમવાનું મતલબ જ્યાં સુરેન્દ્રનગર કાંઈક 60 કિલોમીટર જેવું થાય ભાઈ ત્યાં 2 કલાક અત્યારે 8 કેટલા ભાભી કેટલા વાગ્યા ફોનને પ્લીઝ બતાના 8 વાગી ગયા ભાઈ ત્યાં તો 9 સાડા 9 પહોંચી તો કે થોડું ભાઈ જમવા બેસી જાય એટલે વી ઇધર ખા કે પેટ પૂજા કરકે જો ભાઈ ટમેટા હવે પહોંચી ગઈ ખાઈ જમી લીધું એને નાવ કોણ પાર્ટી હા તમે આજે મારો દરવાજો પ્લીઝ ખોલી દો ને મહેરબાની તમારા નેલ્સ છે તોય તમને ખોલી દઉં છું બટલર પ્રીમિયમ બટલર પ્રો એ ગાઈઝ અમે પહોંચી ગયા સુરેન્દ્રનગર લેટ લતીફની જેમ મમ્મી એક બે વાર હોઈ ગયા હતા રસ્તામાં આજ માટે લેટ કાલ માટે વેલા એમ કયો હા કાલ માટે વેલા આજ માટે લેટ ભેગા વેલા ને જવામાં મોડા ગયા કેવા ગીત સાંભળે છે બદલા આ ફાવ આવે છે ધામનગરમાં ઓહો કોપીરાઈટ સો ગાઈઝ મારા બા મારી વેલા પોગી ગયા મારા શીખવા જો મારા બા જો બા કે દિવસે તમે આવી ગયા હતા હે બડી હે ઓય બડી ક્યારે આવી ગયા તમે બા 2 અઠવાડિયા પહેલા ના આવી ગયા હે હે તો ગાઈસ આજે થોડું લેટ થઈ ગયું છે અને આજે હોવાનું છે
અહીંયા મતલબ ઘરમાં ટેરેસ ઉપર બહુ ટાઈમ પછી. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આડીગોઝ આમીગોઝ. આજ હવેથી 2-3 દિવસના વ્લોગ બહુ તાકાતવાળા મસ્તીના આવશે, કેમ કે બધા ભેગા થઈ મેરેજમાં ને ફૂલ ઓન BTS થવાની છે. ફૂલ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ. આજે ઘણા ટાઈમ પછી મમ્મીએ હુવાનો મોકો મળ્યો ફૂલ જો મેળી ઉપર. ચાલો બાંડલો કરી દીધા હે. ચાલો તો ભલા માર ક્યાં જવું એટલે બધા એવું થાય કોઈ દી મેળી પણ નથી, આજ હોતા